સુરતથી જ એક અપડેટ તેના ઉપર કરીશું નજર। સુરતની અંદર જે રીતે વરસાદ એક તરફ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદથી સુરત ગ્રામ્યમાં સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે। ગ્રામ્યમાં સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે। કિમ 4 રસ્તા પાસે કિમ માંડવી સ્ટેટ હાઈવે પર પાણી છે કે જે ફરી વળ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે। સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાંથી અહીંથી વાહન પસાર કરી રહ્યા છે। ભારે વરસાદથી સુરત ગ્રામ્યમાં સ્ટેટ હાઈવે પણ તેનાથી બાકાત રહ્યું નથી। સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે। સુરતની અંદર અલગ અલગ જગ્યાએથી જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, ઉધના વિસ્તારની અંદર પણ આ જ પરિસ્થિતિ સામે આવી। અત્યારે જે સ્ટેટ હાઈવેના દ્રશ્યો છે સુરત ગ્રામ્યની અંદર આવેલું, ત્યાંથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। ત્યારે અહીંથી પાણીના ઓસરવાની શરૂઆત થાય તો પછી વાહન ચાલકોની મુશ્કેલી ઓછી થાય તેમ છે, પરંતુ એવા કોઈ જ આસાર દેખાતા નથી। કેટલાય વાહન ચાલકો એવા છે કે જ્યારે અહીંથી ભારે વાહનો પસાર થાય છે તો સાઈડમાં પોતાનું વાહન ઊભું રાખીને 5 થી 10 મિનિટ ત્યાં ઊભા રહે છે, છતાં પણ કોઈ જ પ્રકારનો નિવેડો આવતો નથી।